નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અર્થશાસ્ત્ર પાઠ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશક, જેમાં આપણે બે પ્રશ્નોનો અભ્યાસ કર્યો છે. આજે આપણે વિકાસના નિર્દેશકો એ વિશે અભ્યાસ કરશું. વિદ્યાર્થીઓ, દેશમાં વિકાસ થયો છે કે કેમ? જો એ થયો હોય તો કેટલી ઝડપથી થયો છે? દેશમાં આર્થિક વિકાસની કક્ષા કેટલી છે? ઊંચી કક્ષા છે, ખૂબ નીચી કક્ષા છે, મધ્યમ કક્ષા છે? એ જાણવા અને એનું માપ કાઢવા માટે કેટલાક પરિબળને ધ્યાનમાં લેવા પડે છે. આપણે કોઈ હોશિયાર વિદ્યાર્થીઓ એનું આંકલન કરવું હોય તો એની ટકાવારીને આધારે ને કંઈ ભાઈ 80% લઈ આવ્યો તો આપણે એને માનશું હોશિયાર છે. એવી જ રીતે દેશની અંદર આર્થિક વિકાસ થયો છે કે કેમ? જો એ થયો હોય તો કેટલી ઝડપથી થયો છે? દેશમાં આર્થિક વિકાસની કક્ષા કેટલી છે? ખૂબ ઊંચો વિકાસ છે, નીચો વિકાસ છે? એ જાણવું અને એનું માપ કાઢવા માટે કેટલાક આપણને પરિબળ ધ્યાનમાં લેવા પડશે. એ પરિબળને આર્થિક વિકાસના નિર્દેશક, માપદંડ કે ધોરણ તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક વિકાસનો દર અને આર્થિક વિકાસની કક્ષાને માપનાર આ પરિબળો એવા છે કે તેમને સંખ્યા કે આંકડામાં રજૂ કરી શકાય. વિદ્યાર્થી વિશે આપણે વાત કરી કે ઊંચા ટકા લઈ આવ્યો છે તો આપણે એને હોશિયાર કહીએ છીએ. એમ દેશની અંદર આર્થિક વિકાસનો દર, એની ટકાવારી ઊંચી હોય, આર્થિક વિકાસની કક્ષા ઊંચી હોય અને એ આંકડાકીય માહિતીમાં રજૂ કરવામાં આવશે ત્યારે ખરેખર દેશનો આર્થિક વિકાસ થયો છે કે નહીં એ જાણી શકશું. તેથી આર્થિક વિકાસના નિર્દેશક દ્વારા બે સમયગાળા વચ્ચેનો, બે દેશ વચ્ચેનો કે રાજ્યોની આર્થિક વિકાસની તુલના થઈ શકે છે. તમારા પાસે આંકડાકીય માહિતી હશે તો બે સમયગાળા, વર્ષો હોય, 2 વર્ષોની માહિતી હોય, એની ટકાવારી આર્થિક વિકાસના દરની માહિતી આપેલી છે તો તમે એના ઉપરથી તુલના કરી શકો છો, સરખામણી કરી શકો છો. એવી રીતે બે દેશ છે કે બે રાજ્ય, ખરેખર એમની આંકડાકીય માહિતી તમારા પાસે ઉપલબ્ધ હશે ત્યારે આર્થિક વિકાસ થયો છે કે નહીં એમ જાણી શકાય છે. એને સમજાવવા માટે આપણે એક ઉદાહરણ પણ લઈએ. જેમ થર્મોમીટર શરીરના તાપમાનમાં થયેલા ફેરફારને માપે છે, નોંધે છે, તેમ આ પરિબળ દેશના વિકાસને માપે છે. ખૂબ કોઈને તાવ આવી ગયો હોય તો થર્મોમીટરની મદદથી આપણે એનો તાવ માપી શકીએ છીએ અને નોંધ કરીએ છીએ ખરેખર એનો કેટલો તાવ છે. એવી રીતે દેશની અંદર પણ એવા વિકાસના સાધનો છે કે જે ખરેખર દેશની અંદર વિકાસ થયો છે કે નહીં તો એ વિકાસના માપદંડો જે છે એના દ્વારા આપણે જાણી શકશું કે દેશની અંદર વિકાસ થયો છે કે નહીં. બરાબર. આર્થિક વિકાસના આવા પરિબળો કેટલાક નીચે મુજબ છે. આ પરિબળોની મદદથી દેશમાં આર્થિક વિકાસ થયો છે કે નહીં એ જાણી શકાય છે. એવા પરિબળ કેટલા છે? તો અહીં 4 પરિબળો આપણને આપવામાં આવ્યા છે. એક છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, બીજો પરિબળ છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, ત્રીજો પરિબળ છે જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક, જેને અંગ્રેજીમાં PQLI ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ, અને ચોથો છે માનવ વિકાસનો આંક HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. આ ઉપરાંત બીજા પણ છે વિદ્યાર્થીઓ મિત્રો. એક છે માનવ ગરીબી આંક છે, જાતીય વિકાસ આંક છે, જીવન નિર્વાહનો આંક છે. એની મદદથી પણ વિકાસના નિર્દેશક છે એ માપી શકાય છે. તો આજે આપણે જે એક જ પોઈન્ટનો અભ્યાસ કરશું, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. તો ચાલો હવે આપણે એ વિકાસના નિર્દેશક વિશે આપણે અભ્યાસ કરીએ એ પહેલાં થોડું રિવિઝન કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો, આ પરિબળ આપણે આ પરીક્ષાની અંદર 2 ગુણના પ્રશ્નમાં પૂછાઈ શકે છે. તો કેવી રીતે લખશો? પ્રશ્ન આ રીતે પૂછે છે કે વિકાસના નિર્દેશક શું છે, યાદી આપો. તો તમારે કેટલું લખવાનું? તો આટલી વિગતો વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં લખી શકાય છે. જે પરિબળ કે બાબત સંખ્યાત્મક છે, જેના દ્વારા દેશનો આર્થિક વિકાસ થયો છે કે નહીં અને થયો હોય તો કેટલી ઝડપથી થયો છે, તેમજ આર્થિક વિકાસનો સ્તર પણ જાણી શકાય છે, તે પરિબળને આર્થિક વિકાસના નિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે. હવે આર્થિક વિકાસના નિર્દેશકોની યાદી જોઈએ તો આપણે 7 નામ લખી શકીએ. 4 તો ઓછામાં ઓછા લખવાના જ છે, પણ 7 નામ લખી શકીએ. એક રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક, માનવ વિકાસ આંક, ત્યાર પછી માનવ ગરીબી આંક, જેને
એને અંગ્રેજીમાં HPI કહેવાય, હ્યુમન પુઅર્ટી ઇન્ડેક્સ, જાતીય વિકાસ આંક GDI, પછી જીવન નિર્વાહનો આંક SLI. આ રીતે 2 ગુણના પ્રશ્નોની અંદર આટલું લખવું જરૂરી છે. હવે આપણે વિગતવાર રાષ્ટ્રીય આવકના વૃદ્ધિદરના નિર્દેશકનો આપણે અભ્યાસ કરશું. વિદ્યાર્થી મિત્રો, આ જે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદરનો જે પોઈન્ટ છે એ 3 ગુણની અંદર પણ પૂછી શકે છે. આ પોઈન્ટની શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ, આપ કઈ રીતે એને યાદ રાખશો? એની આ જે પોઈન્ટ છે એમાં 4 એક ભાગ કરી નાખશું આપણે, જેથી કરી તમને યાદ રાખવામાં ખૂબ સરળતા પડશે. પહેલો પોઈન્ટ, રાષ્ટ્રીય આવકનું વૃદ્ધિદર. આ નિર્દેશક મુજબ જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ ગણાય. આ પહેલો પોઈન્ટ. શું કહેશું? વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે એમાં લાંબા ગાળામાં સતત વધારો થતો હોય તો શું થયું કહેવાય? આર્થિક વિકાસ થયો છે એમ કહેવાય. નંબર 2, જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધતી હોય તો વિકાસનો દર ઊંચો ગણાય. જો રાષ્ટ્રીય આવક કેવા દરે? ઊંચા દરે વધતી હોય તો વિકાસનો દર કેવો કહેવાશે? ઊંચો ગણાશે. જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધી હોય તો આર્થિક વિકાસનો દર મંદ ગણાય. વિદ્યાર્થીઓ, આનું એક ઉદાહરણ આપું. ઊંચા દરે વધતી હોય તો વિકાસનો દર કેવો ગણાય? ઊંચો. ઉદાહરણ આપીએ કે આપણે હમણાં 5% હતી તો ઊંચા દરે કેટલી વધી? ઉદાહરણ લઈએ છીએ, 12% થઈ તો 5 + 5 10, 50%. 50%થી પણ ઉપર વધી ગઈ. બરાબર. હવે આપણે એમ કહીએ રાષ્ટ્રીય આવક નીચા દરે વધતી હોય તો વધે છે પણ કેવા દરે? નીચા દરે. 5 હતી, કેટલી થવી જોઈએ? 10 થવી જોઈએ. પણ એમ નથી, 5 હતી ને 7 થઈ. વધી ખરી પણ કેવા દરે વધી? નીચા દરે વધી. ખરેખર 5 + 5 10 થવા જોઈએ, પણ 5 + 2 કરીને 7 થઈ. વધી ખરી પણ કેવા દરે વધી? નીચા દરે વધી. તો હવે આપને ખ્યાલ આવ્યું હશે કે જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી હોય તો વિકાસનો દર ઊંચો ગણાય, અને જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધી હોય તો આર્થિક વિકાસનો દર મંદ ગણાય. પછી ચોથો પોઈન્ટ છે, જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય, જેવી સ્થિતિ હોય એ સ્થિતિમાં રહે તો એને શું કહેશું? સ્થગિતતાની અવસ્થા દર્શાવે છે. અને જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય તો આર્થિક વિકાસ પીછેહટની સ્થિતિ ગણાશે. આ માપદંડ પ્રમાણે નાણાકીય આવક નહીં પણ વાસ્તવિક આવક, ખરેખર જે આવક થઈ છે એને ધ્યાનમાં લેવાની હોવાથી રાષ્ટ્રીય આવકની બજાર ભાવે નહીં પરંતુ કેવા ભાવે? જે વર્ષની અંદર ભાવો સ્થિર રહ્યા હોય એ વર્ષને આધારે ગણતરી કરવામાં આવે છે. તો વિદ્યાર્થીઓને યાદ રાખવા માટે નંબર 1 ફરીથી, દેશની રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો હોય તો આર્થિક વિકાસ થયો હોય. જો રાષ્ટ્રીય આવકમાં ઊંચા દરે વધારો થતો હોય તો વિકાસનો જે દર છે એ ઊંચો ગણાય. જો રાષ્ટ્રીય આવકમાં નીચા દરે વધારો થતો હોય તો આર્થિક વિકાસનો દર ધીમો ગણાય. જો રાષ્ટ્રીય આવકમાં વધારો જ ન થતો હોય તો સ્થગિત અવસ્થા ગણાય છે. પણ જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય તો દેશ પીછેહટની સ્થિતિમાં છે એમ કહેવામાં આવે છે. આપને યાદ રહી ગયું હશે. બાજુમાં અહીં કોષ્ટક આપેલું છે, એના વિશે આપણે થોડું અભ્યાસ કરીએ. કોષ્ટક જોઈ શકો છો. વિશ્વના કેટલાક દેશમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અન્ય કેટલાક દેશોના આવકના વૃદ્ધિ દર કરતાં વધારે હોય છે. તેથી એમ કહી શકાય કે એમનો વિકાસનો દર કેવો છે? વધારે છે. તો આપ વિદ્યાર્થી મિત્રો કોષ્ટકમાં જોઈ શકો છો. જુઓ, નોર્વે, અમેરિકા, શ્રીલંકા, પાકિસ્તાન કરતાં ભારતના રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર કેવો છે? ઊંચો છે. કોષ્ટકમાં તમે જોઈ શકો છો. તેથી એમ કહી શકાય કે ભારતનો આર્થિક વૃદ્ધિ દર પણ આ દેશ કરતાં કેવું છે? ઊંચો છે. આજે ભારત વિશ્વમાં ઝડપથી વિકાસ પામતો અર્થતંત્ર ગણાય છે. વિકાસ પામતું બહુ મોટો અર્થતંત્ર ગણાય છે. પણ એ પણ યાદ રાખવું જોઈએ કે આ નોર્વે ને અમેરિકા છે એમનો તમને લાગતું હશે સાહેબ છે તો ધનાઢ્ય દેશ, છતાંય વિકાસનું દર એટલું નાનું. વિદ્યાર્થી મિત્રો, આ દેશોનો અગાઉ વિકાસ થઈ ચૂક્યો છે. હવે તો એ લોકો માત્ર એમને કેટલી જરૂરત છે? 2 થી 3% વિકાસના દરની જરૂર છે. જ્યારે ભારત હજી વિકાસ કરી રહ્યો છે, દરેક ક્ષેત્રમાં વિકાસ કરી રહ્યો છે. માટે
અહીં કને આપણો વિકાસનો દર ઊંચો છે, ત્યાં વિકાસ થઈ ચૂક્યો છે. હવે એ 2 થી 3% દરે વિકાસમાં વધારો કરી રહ્યા છે. તો આપને ખ્યાલ આવી ગયું હશે કે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર અન્ય કેટલાક દેશના આવકના વૃદ્ધિ દર કરતાં ઊંચો હશે ત્યારે વિકાસનો દર વધારે હોય છે. એવા આપણે દેશો પણ જોયા, નોર્વે, અમેરિકા, શ્રીલંકા અને પાકિસ્તાન. એના કરતાં પણ ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે ઊંચો જણાય છે. હવે રાષ્ટ્રીય આવકની કેટલીક મર્યાદાઓ પણ છે વૃદ્ધિ દરની. તો આમ છતાં રાષ્ટ્રીય આવકને વિકાસના એક નિર્દેશક તરીકે સ્વીકારવામાં કેટલીક મર્યાદા પણ રહેલી છે, જે નીચે મુજબ છે. વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની 3 મર્યાદા છે. આ 3.3 ગુણની અંદર પણ પૂછાઈ શકે છે અને 2 ગુણની અંદર પણ આમાં 2 મુદ્દા પૂછી શકાય છે. એટલે આપણે ધ્યાનથી પાકું કરશું. રાષ્ટ્રીય આવકની ગણતરીની કઈ મુશ્કેલી છે? બેવડી ગણતરી. કોઈ પણ વસ્તુનું મૂલ્ય 2 વાર ગણતરી કરવામાં આવે, કાચું મૂલ્ય અને તૈયાર મૂલ્ય. ત્યાર પછીનો મુદ્દો છે સ્વ વપરાશની વસ્તુઓ. ખેડૂત અનાજનું ઉત્પાદન કરે, એમાંથી થોડી વસ્તુઓ સ્વ વપરાશ માટે રાખે, બાકીનું વેચાણ કરે. તો રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સ્વ વપરાશ માટે મૂકેલી વસ્તુ જે છે એનું મૂલ્ય ગણાતું નથી. ઘસારો જાણવાની અલગ અલગ પદ્ધતિઓ છે. ગેરકાયદેસર આવક, જેની ચોપડે નોંધ ન થાય એની ગેરકાયદેસર આવક કહેવાય. દારૂ, જુગાર. પછી કર ચોરી, ટેક્સની છે ચોરી કરવામાં આવે છે, બરાબર. ટેક્સ વેપારીઓ ઘણીવાર નથી ભરતા. સાટા પદ્ધતિ, વસ્તુના બદલામાં વસ્તુ. નિરક્ષરતા, એક કરતાં વધુ વ્યવસાયમાં રોકાયેલા લોકો. શિક્ષક સવારે શાળાની અંદર અભ્યાસ કરાવે, બપોર પછી ટ્યુશન કરાવે, તો ટ્યુશનની આવક જે છે એ ક્યાંય ચોપડે નોંધવામાં આવતી નથી. આ કારણોસર સાચી રાષ્ટ્રીય આવક જાણી શકાતી નથી. તેથી રાષ્ટ્રીય આવકનો આ એક સાચો જોવા જઈએ તો માપદંડ ગણી શકાશે નહીં. ત્યાર પછીનો બીજો મુદ્દો છે વસ્તી. એકમાત્ર રાષ્ટ્રીય આવક જાણવાથી વિકાસનો સાચો ખ્યાલ આપણને આવી શકતો નથી. જે તે દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવી જોઈએ. આપણે અહીંયા જોઈએ અ દેશ કરતાં બ દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય તો બ દેશનો વિકાસ અ દેશ કરતાં વધારે ન કહેવાય. જો બ દેશની રાષ્ટ્રીય આવકની સાથે બ દેશની વસ્તી પણ જો ખૂબ ઝડપથી વધતી હોય તો વિકાસ અ દેશથી વધારે છે એમ કહેવાય નહીં. ત્યાર પછીનો મુદ્દો છે રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ છે. વિદ્યાર્થીઓ, રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓનો વિશ્વમાં ઉપયોગ થાય છે. આવકની પદ્ધતિ, ખર્ચની પદ્ધતિ છે, એવી ઘણી બધી પદ્ધતિઓ છે. ઉત્પાદનની પદ્ધતિ છે, એવી ઘણી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ એક પદ્ધતિ કરતાં બીજી પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરતાં રાષ્ટ્રીય આવકમાં ફેર પડે છે. કેમ કે એ આવકની પદ્ધતિ, જે પણ પદ્ધતિઓ છે રાષ્ટ્રીય આવક ગણવાની, એની અંદર ઘણી બધી બાબતો એવી ઉમેરવામાં આવે છે જેની અંદર પદ્ધતિઓમાં ફેરફાર આવે છે. બધા દેશો જુદી જુદી પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણતા હોવાથી રાષ્ટ્રીય આવકની આંતરરાષ્ટ્રીય તુલનાનું કાર્ય કેવું બની જશે? મુશ્કેલ. દુનિયાના દેશોમાં રાષ્ટ્રીય આવક ગણવાની ઘણી બધી પદ્ધતિઓ અલગ છે, આપણા દેશની અંદર પદ્ધતિઓ અલગ છે. એટલે બંનેની આવકની પદ્ધતિઓ છે અલગ અલગ હોવાને કારણે કોઈ એક દેશનું બીજા દેશનું રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર માટે સરખામણી કરવાનું અહીં કાર્ય જે છે એ કેવું મુશ્કેલ બની જશે. વિદ્યાર્થી મિત્રો, આપને બરાબર ખ્યાલ આવી ગયું હશે. આ પ્રશ્ન મૌખિક છે એ યાદ કરી લેવા ખૂબ જરૂરી છે. પરીક્ષા વખતે આ પ્રશ્નો જે છે એ પૂછાવાની આ પાઠમાંથી પૂરેપૂરી શક્યતા છે. અસ્તુ.